सौ मित्रों जय सोमनाथ। ओम नमः शिवाय। प्रेम मित्रों, તમારો દિવસ શુભ રહે, મંગલમય રહે, શુભકામના। હું બિલીમરાથી જોગીભાઈ વ્યાસ આપ સૌનું આપણે જોગેશમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું। મિત્રો, આજ રોજ જોઈશું આજનો શુભ પંચાંગ। આજે તારીખ છે 30, આજે તારીખ છે 29/4/2026 ને બુધવાર, વૈશાખ સુદ 13 તિથિ છે। આજે પ્રદોષ છે। આજે પ્રદોષનું વ્રત કરવાનું બહુ જ મહત્વ છે મિત્રો। આજે બુદ્ધિ શ્રેષ્ઠ થઈ શકે છે અને કુંડલીમાં જે બુધ ગ્રહ છે અશુભ ફળ આપતો હોય છે તેમાંથી મુક્તિ મળે છે। અશુભ ફળ બુધનું એવું છે કે સ્કિન પ્રોબ્લેમ, બહુ માઇન્ડ ન ચાલે, બહુ વિચાર શક્તિ ઓછી થઈ જાય, યાદ શક્તિ ઓછી થઈ ગઈ હોય, આ લોકો માટે આ બુધવારના પ્રદોષનું વ્રત કરવાથી ઘણું શુભ ફળ પ્રાપ્ત થતું હોય છે। આજે દરેક જણા જ કરવું જોઈએ। દરેક જણા ભગવાન શંકરના મંદિરે જવાનું, સાંજે દૂધ પાણી જવું જે કંઈ હોય તે ચડાવવું, બીલીપત્ર વગેરે, અને સાંજના સમયે ભગવાનની પૂજા કર્યા પછી વ્રત છોડવું, ઉપવાસ છોડવો તો વધારે શ્રેષ્ઠ ફળ પ્રાપ્ત થઈ શકે। પ્રદોષનું વ્રત કરવાનું ઘણા લોકોને નથી ખ્યાલ આવતો, પણ પ્રદોષનું વ્રત એટલે સંધ્યાકાળના સમયે જ્યારે તેરસ હોય ત્યારે પ્રદોષને ભગવાન શંકરની પૂજા કરવાની હોય છે અને ત્યાર પછી અન્નગ્રહણ કરવાનું હોય છે। આ વ્રત છે ભગવાનનું। તો સવારે તમે ફલાહાર કરી શકો છો, આખો દિવસ તમે બીજું ન કંઈ ખાઈ શકો, સંધ્યાકાળ પછી તમે એક ટાઈમ જમી લો કાંદા લસણ વગરનું, તો આનાથી તમારું પ્રદોષ વ્રત ઘણું શુભ પ્રાપ્ત કરાવે છે। તો દરેકને પ્રદોષની ઘણી ઘણી શુભકામના। આજરોજ જોઈશું આજનું શુભ પંચાંગ। આજે બાળકનો જન્મ થાય છે એની તિથિ ગણાય છે તેરસ। આ તેરસ તિથિ સાંજે 7:53 પૂરી થાય છે, એટલે ત્યાં સુધી જે બાળકનો જન્મ થાય બધાની તિથિ તેરસ ગણાશે। સાંજે 7:53 પછી જે બાળકનો જન્મ થાય એની 14 તિથિ ગણાશે। આજે બાળકનો જન્મ થાય છે નક્ષત્ર ગણાય છે હસ્ત। હસ્ત નક્ષત્ર આજે આખો દિવસ રહેશે અને આવતીકાલે મળસ કે 30 તારીખે એટલે કે આવતીકાલે મળસ કે 17 પૂર્ણ થઈ જશે। આજે બાળકનો જન્મ થાય છે યોગ ગણાય છે હર્ષણ। હર્ષણ યોગ આજે રાત્રે 8:52 પૂર્ણ થઈ જાય। ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એનો વૃદ્ધ યોગ ગણાશે। આજે જે બાળકનો જન્મ થાય છે એનું કરણ ગણાય છે કૌલવ, કૌલવકરણ। આજે સાંજે સવારે 7:20 પૂર્ણ થઈ જાય, ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એનું તૈતિલ કરણ ગણાશે। આજે જે બાળકનો જન્મ થાય છે એની રાશિ ગણાય છે કન્યા। કન્યા રાશિ અક્ષર આવે છે પઠણ। કન્યા રાશિનો સ્વામી બુધ ગણાય છે। આજે આખા દિવસમાં કોઈ પણ બાળકનો જન્મ થાય બધાની રાશિ કન્યા ગણાશે। આ કન્યા રાશિ 30 તારીખે બપોરે 1:15 પૂર્ણ થાય છે, એટલે ત્યાં સુધી જે બાળકોનો જન્મ થાય બધાની રાશિ કન્યા ગણાશે। આ રાશિ તિથિ વાર નક્ષત્રો કર્મનો મિત્રો બહુ જ મહત્વ છે। એમાં જેનો પણ જન્મ હોય તેની ચોક્કસ પ્રમાણે પૂજા વિધિ કરી લો, જેથી કરીને તમારું જીવન સરળ બની જાય। જો કે મારા સબસ્ક્રાઇબ મિત્ર અમારા ઘર પરિવારમાંથી કોઈ પણ સદસ્યની વર્ષગાંઠ છે યા મેરેજ એનિવર્સરી છે, એ બધાને મારી ઘણી શુભકામના। તમારા જીવનમાં ખૂબ પ્રગતિ ઉન્નતિ થાય। ભગવાન શંકર તમારી બધી મનોકામના પૂર્ણ કરે હું સોમનાથ દાદાને પ્રાર્થના કરું છું। મિત્રો, આજના દિવસે સૌથી પહેલા સવારમાં ઉઠી અને આજનું સુગંધ કરેલો તો આખું વર્ષ તમારું સુંદરતા વ્યતીત થશે। આજના દિવસે જે કોઈ મારા સબસ્ક્રાઇબ મિત્ર, મારા ઘર પરિવારનો કોઈ પણ સદસ્ય કોઈ જગ્યાએ ઇન્ટરવ્યુ આપવા જરૂર છે, કોઈ નોકરી ધંધા માટે જરૂર છે, કોઈ પરીક્ષા આપવા જરૂર છે, કોઈ યાત્રા પ્રવાસ માટે જરૂર છે, કોઈ વિદેશમાં જરૂર છે, આજે કોઈનો ઓપરેશન, ડિલિવરી, સગાઈ, છઠ્ઠીની પૂજા વગેરે હોઈ શકે, આજે કોઈ રમત ગમતમાં ભાગ લેવા જરૂર છે, કોઈ મોટી ખરીદી કરવા જઈ રહ્યો છે, આ બધાને દિવ્ય સફળતા પ્રાપ્ત થાય એવું સોમનાથ દાદાને પ્રાર્થના કરું છું। આજના દિવસે તમે કોઈ પણ કાર્ય કરવા માટે નીકળે છો તો આપણી જોગેશ ચેનલ પર જઈ પ્લે લિસ્ટમાં જઈ આજનું સૂચન કરીને નીકળો, સારી સફળતા મેળવી શકશો। એમે આજે ઘરેથી નીકળો છો તો વડીલ વૃદ્ધ વ્યક્તિને વંદન કરીને નીકળો, પિતૃના ફોટાને પગે લાગેલો, દેવસ્થાનમાં ભગવાનને પ્રાર્થના કરવાની કે મારા કાર્યમાં મારી સાથે રહેજો। તે સિવાય આજે ઘરેથી નીકળો છો ને પાવૈયા મળી જાય છે રસ્તામાં, તે લોકોને દાન દક્ષિણા આપી આશીર્વાદ લઈ લો। આજે ગાયને ખાટા મીઠા ફળ ખવડાવવાનું, મગ ખવડાવવાનું બહુ જ મહત્વ હોય છે। એનાથી શુભલક્ષ્મી પ્રાપ્ત થાય છે, રાહુ અને બુધ શાંત થતા હોય છે। આજના દિવસે કોઈ પણ કાર્ય કરવા માંગો છો તેના માટે એક ચોક્કસ શુભ સમય છે। જોઈ લઈએ, આજે સવારે 6 થી 9 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે। સવારે 10:30 થી બપોરે 12 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે। એ જ રીતે બપોરે 3 થી સાંજે 6 વાગ્યા સુધીનો સમય પણ શુભ રહેશે। સાંજે 7:30 થી રાત્રે 12 વાગ્યા સુધીનો સમય પણ શુભ રહેશે અને આવતીકાલે મળશે કે 3 થી સવારે 4:30 વાગ્યા સુધીનો સમય પણ શુભ રહેશે। આ સમયગાળા દરમિયાન તમે કોઈ કાર્ય કરો છો તે કાર્યમાં તમને સારી સફળતા પ્રાપ્ત થઈ શકે છે। પરંતુ મિત્રો, આજના દિવસે આખા દિવસમાં તમે કંઈ પણ ખરીદી કરો છો, કંઈ પણ વેચાણ કરો છો, કંઈ ખોવાઈ જાય છે, કંઈ ચોરાઈ જાય છે, તેનું શું ફળ પ્રાપ્ત થાય છે? આજે કંઈ પણ વસ્તુ ખોવાઈ ગઈ કે ચોરાઈ ગઈ તો 15 દિવસમાં મળવાની શક્યતા છે। પ્રયત્ન કરવામાં આવે તો મળી શકે છે। આજના દિવસે કોઈ પણ કાર્ય કરવા માંગતો હોય તો તમે દરેક કાર્ય કરવા માટે શ્રેષ્ઠ દિવસ છે। કોઈ પણ નવું કાર્ય આરંભ કરવા માટે શ્રેષ્ઠ છે, કે ખરીદી કરવા માટે પણ શ્રેષ્ઠ, વેચાણ કરવા માટે પણ શ્રેષ્ઠ। આજે વાહન, મિલકત, પ્રોપર્ટી, ઘર, જમીન, અન્ન, ધન, વસ્ત્ર, પાત્ર, કંઈ પણ વસ્તુની ખરીદી કરી શકો છો। આજે નવો
નવું વાહન ખરીદવું એને પ્રથમવાર ચાલુ કરવા માટે ઉત્તમ દિવસ છે. આજે જે લોકો રમત ગમતમાં ભાગ લેતા હોય છે, જે લોકોને પરીક્ષાઓ છે, એક્ઝામ છે, એ લોકોએ જે ફોર્મ ભરવાનું હોય એ ફોર્મ તો તમારી પાસે ન હોય, પણ એ ફોર્મની અંદર એડ કરવાનું જે કાગળ છે, આધાર કાર્ડ છે, એની પર સાઇન કરી દો. તો એ જ્યારે પણ તમે કંઈ પણ એક્ઝામ હશે કે રમત ગમતમાં ભાગ લેવાના હશો તો તમને સારી સફળતા અપાવી શકે છે. આજના દિવસે નવા વસ્ત્ર ધારણ કરવાનું ભાઈઓ માટે બહુ શ્રેષ્ઠ છે. સારી કન્યા જોવા જવાનું થઈ શકે છે. જે ભાઈઓના લગ્ન ન થતા એ લોકો આજે નવા વસ્ત્ર ધારણ કરી લે. પ્રવાસમાં વગેરેમાં સફળતા મળે છે. બહારની ઉઘરાણી પણ જલ્દીથી જલ્દી આવે છે નવા વસ્ત્ર ધારણ કરવાથી. માટે આજનો દિવસ ઘણો શ્રેષ્ઠ છે કોઈ પણ કાર્ય કરવા માટે. આજનો દિવસ ઘણો શુભ છે. આજે કોઈ પણ ડિલિવરી કરવા માંગતા હોય, નોર્મલ ડિલિવરી થાય તો શુભ જ છે, પણ જે લોકો સિઝર કરે છે તે લોકો આજે કરી શકે છે. આજનો દિવસ ઘણો શુભ છે સિઝરિંગ કરવા માટે. આવું બધું ફળ આજે આખા દિવસમાં તમને મળે. આવતીકાલે મળશે, 17 મિનિટ સુધીમાં મળશે. આજે કરશો આજનો સંકલ્પ ચમચીમાં પાણી લઈને. અદ્યતને માસના માસોત્તમ પરમ પવિત્ર વૈશાખ માસે શુભે શુક્લ પક્ષે ત્રયોદશીયાયામ સૌમ્યવા સંહિતાયામ પૂજા પતે એટલે તરત જ સંકલ્પ પતે એટલે મને તમે જે ભગવાનની ઉપાસના કરી રહ્યા છો એ ભગવાનનું નામ લખીને મોકલી દો. ભગવાનને પ્રાર્થના કરીશ કે તમારું જલ્દી કાર્ય સિદ્ધ થાય. ઘણા લોકો પ્રદોષ કરતા હોય છે, તો પ્રદોષના વ્રતમાં પણ તમે આ સંકલ્પ કરીને પ્રદોષનું વ્રત કરી શકો છો. પૂજા પતે એટલે મને તરત જ યુટ્યુબ પર લખીને મોકલી દો કમેન્ટ્સમાં. ભગવાનનું નામ સોમનાથ દાદા જે ભગવાનની પૂજા કરી હોય તરત ભગવાનને પ્રાર્થના કરીને તમને લાઈક મોકલાવીશ. હવે દરેક જણા પોતાનું સાચું નામ બોલી દો. તમારું ગોત્ર ખબર હોય તો ગોત્ર બોલી દેવાનું. પછી બોલવાનું છે અહમ, મમ, આત્મન, શ્રુતિ, સ્મૃતિ, પુરાણોક્ત, પુણ્ય, ફલ, પ્રાપ્તિ, અર્થમ, અપ્રાપ્ત, લક્ષ્મી, પ્રાપ્તિ, અર્થમ, પ્રાપ્ત, લક્ષ્મી, ચિરકાલ, સૌ, રક્ષણાત્મક, લોકેવા, સભાયામ, રાજદ્વારે, વ્યાપારે, વિદ્યા અભ્યાસે, દેશે વિદેશે, સર્વત્ર, યશ, કીર્તિ, વિજય, લાભાદિ, પ્રાપ્તિ, અર્થમ, મમ, અખિલ, કુટુંબસ્ય, આયુ, આરોગ્ય, ऐश्वर्यादि, प्राप्ति, अर्थम, मम, जन्म, समय, तथा च विप्र, वृंदानां, जन्म, समय, जन्म, कुंडली, मध्ये, स्थित, ग्रहः, गोचर, ग्रहः, महादशा, अंतर्दशा, प्रत्यंतर्दशा, तथा च योग, युति, दृष्टि, मध्ये, शुभ फल, प्राप्ति, अर्थम, भय, रोग, शत्रु, बाधा, दोष, मारण, तारण, मंत्र, तंत्र, अरिष्ट, दोष, पीड़ा, निवृत्ति, अर्थम, भूत, प्रेत, पिशाचादि द्वारा रचित अरिष्ट, दोष, निवृत्ति, अर्थम, मम, सकल, मनवांछित फल. હવે તમારા મનમાં જે કઈ ઈચ્છા હોય તે બોલી જવાનું. બોલવાનું અનુસારતઃ सकल मनवांछित फल प्राप्ति अर्थम. હવે જે બરકતની પૂજા વાળા છે એ લોકો તો આ બધું બોલવાનું જ હોય છે, એ લોકો માટે કોઈ સ્પેશિયલ નથી. પણ જે લોકોએ હવે જે કહું છું તે લોકોએ જ બોલવાનું. જેના લગ્ન થઈ ગયા હોય એ લોકોએ બોલવાનું છે. મમ દાંપત્ય જીવન મધ્યે સુખાકારી પ્રાપ્તિ અર્થમ પુત્ર પૌત્રાદિ સંતતિ પ્રાપ્તિ અર્થમ. આ સંતાન પ્રાપ્તિ વાળા માટે પણ આવી જાય છે એમાં. દીર્ઘ આયુ આરોગ્ય ઐશ્વર્યાદિ પ્રાપ્તિ અર્થમ. તથા ચ હવે જેના લગ્ન નથી થયા તે લોકોએ બોલવાનું. મમ જટટી વિવાહ
योग प्राप्ति अर्थम विवाह पश्चात दाम्पत्य जीवन मध्य सुखाकारी प्राप्ति अर्थम। હવે જે લોકોને સંતાન પ્રાપ્તિ નથી, જે લોકોને સંતાન પ્રાપ્તિ છે કરવી છે એ લોકોએ બોલવાનું મમ દાંપત્ય જીવન મધ્યે સુખાકારી પ્રાપ્તિ અર્થમ તથા ચ દીર્ઘ આયુ આરોગ્ય ऐश्वर्यादि समन्वित संतति सुख प्राप्ति अर्थम। હવે જે અભ્યાસ કરી રહ્યા છો છોકરા વિદ્યાર્થીઓ છે તે લોકોએ બોલવાનું છે મમ વિદ્યા અભ્યાસ મધ્યે ઉત્તરો ઉત્તર પ્રગતિ ઉન્નતિ સાનુકૂલતા પૂર્વક દિવ્ય સફળતા પ્રાપ્તિ અર્થમ। હવે જે લોકો વિદેશમાં જવા માંગતા હોય કે સીટમાં જવા માંગતા હોય, મતલબ ભારત દેશની બહાર જઈને ધંધો વેપાર કરવા માંગતા હોય એ લોકોએ અથવા વિદેશ જવા માંગતા હોય કાયમ માટે એ લોકોએ બોલવાનું છે મમ જટટી વિદેશ ગમન યોગ પ્રાપ્તિ અર્થમ વિદેશ ગમન કાર્ય મધ્યે સાનુકૂલતા પૂર્વક દિવ્ય સફળતા પ્રાપ્તિ અર્થમ। આરોગ્ય વાળા બોલવાનું છે જેને આરોગ્યની પૂજા આપેલી હોય એ લોકોએ, એમ તો દરેક જણા જ બોલવાનું છે। બોલો મમ આયુ આરોગ્ય ऐश्वर्यादि प्राप्ति अर्थम। હવે દરેક જણા બોલવાનું सकल मनवांछित फल प्राप्ति अर्थम अद्य दिने प्रधान देवतानां नित्य दिन अनुसारतः पूजन अर्चन कर्मणि अहम करिष्ये। પાણીવાળી થાળીમાં પાણી મૂકી દેવાનું છે। હવે તમારી બધી પૂજા જે મેં આપેલી છે એ પૂજા થઈ જાય અથવા તો તમે રોજ પૂજા કરતા છો મારી પાસેથી નથી લઈ ગયા, એ પૂજા થઈ જાય પછી ફરી પાછી ચમચીમાં પાણી લેવાનું, અહીંયા વિડીયોને સ્ટોપ કરી દેવાનું, પૂજા પતે એટલે પાછું આગળનું કરવાનું છે, અહીંયા વિડીયો સ્ટોપ કરી દેવાનો અને પૂજા પતે એટલે બોલવાનું છે વિષ્ણવે 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 નમો નમઃ વિષ્ણુ સ્મરણા સર્વમ પરિપૂર્ણ અસ્તુ। एतानि गंध पुष्प धूप दीप नैवेद्य ताम्र दक्षिणा प्रदक्षिणा सहित ऋणु मम सकल मनवांछित फल प्राप्ति अर्थम पूजन अर्चन प्रियदान न मम। पाणी मूकी देवानुं, पाछुं पाणी लेवानुं, पूजन अर्चन ब्रह्मार्पणमस्तु। नीचे जमीन पर पाणी मूको, एमां आंगળી घसी कपाळमां तिलक કરી દો, કપાળમાં જમીન પર પાણી મૂક્યું છે એમાં, ત્યાર પછી ભગવાનને કહેવાનું કે હે પ્રભુ આજે પૂજા કરતા કોઈ પણ પ્રકારની ભૂલચૂક થઈ ગઈ હોય તો અમને ક્ષમા કરજો, અમે તમારા બાળક છીએ પ્રભુ, તમારો ખૂબ આભાર માનું છું, આજે મારી પાસે તમારી પૂજા કરાવી, મારી મનોકામના પૂર્ણ કરી। પ્રાર્થના કરી દો, જગ્યા પરથી ઉભા થઈ શ્રીનારાયણ ભગવાનને પાણી ચડાવી દો અને નિત્ય કર્મ જે કરતા હોય તે કરો। જય સ્વામિનારાયણ। તમારો દિવસ શુભ રહે, તમે અને તમારો પરિવાર સુખી રહે, સંપન્ન રહે, સુરક્ષિત રહે એ ભગવાન સોમનાથ દાદાને પ્રાર્થના। તો મિત્રો તમે મારા વિડીયોને લાઈક ના આપી હોય તો સૌથી પહેલા લાઈક આપી દો અને ત્યાર પછી જો તમે મારી આ ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો સૌથી પહેલા સબસ્ક્રાઇબ કરી લો અને બેલ આઇકોન ઓલ પર ક્લિક કરવાનું ભૂલશો નહીં, જેથી કરીને સૌથી પહેલા નવી વિડીયો જે કંઈ મૂકું એ તમને મળે। મિત્રો કંઈ પણ મૂંઝવણ હોય તો મને આ નંબર પર તમે ફોન કરીને પૂછી શકો છો। મારો મોબાઈલ નંબર છે 9825546459। મિત્રો કોમેન્ટ્સમાં જય સોમનાથ લખવાનું ભૂલશો નહીં। ફરી પાછા નવા વિડીયો સાથે મળીએ, ત્યાં સુધી સૌને જય સોમનાથ।